ડભોઈ તાલુકામાં વિકાસના કામોમાં મોટું કૌભાંડ, થુવાવી ગ્રામ પંચાયત હસ્તક અંબાવના નાળાની ગેરરીતિથી ગ્રામજનોમાં ભારે નારાજગી। ડભોઈ તાલુકાની થુવાવી ગ્રામ પંચાયત હસ્તક આવેલ અંબાવ ગામના સરકારી ગ્રાન્ટના કરોડો રૂપિયાના વિકાસના કામોમાં ગંભીર નાણાકીય ગેરરીતિ થઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। ખાસ કરીને સ્મશાન નજીક બનાવવામાં આવેલા એક નાળાના બાંધકામમાં થયેલી અનિયમિતતાઓ પરથી ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે, જેના કારણે તાલુકામાં હડકંપ મચી ગયો છે। નાળાના નામે માત્ર કાગળ પર કામ। 3 લાખનું નાળું ક્યાં થુવાવી ગ્રામ પંચાયત દ્વારા અંબાવમાં સ્મશાનની બાજુમાં એક નાળું બનાવવામાં આવ્યું હોવાનું સરકારી ચોપડે દર્શાવવામાં આવ્યું છે। ગંભીર વિસંગતતા રેકોર્ડ મુજબ આ નાળા પાછળ ₹3 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે। જો કે સ્થળ પર જઈને જોતા ત્યાં નાળા જેવું કોઈ નક્કર બાંધકામ દેખાતું નથી। ગામ લોકોમાં રોષ। ગ્રામજનોનું કહેવું છે કે ₹3 લાખની માતબર રકમ ખર્ચ્યા પછી પણ નાળાની સ્થિતિ અત્યંત દયનીય અને નબળી છે, અથવા તો બાંધકામ થયું જ નથી। આધારભૂત સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ આ નાળું વાસ્તવમાં માત્ર ₹1.50 લાખના ખર્ચે બન્યું હોવાનું માનવામાં આવે છે, જ્યારે રેકોર્ડ પર 2 ગણી રકમ દર્શાવી દેવામાં આવી છે। પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દ્વારા આરટીઆઈ થકી કૌભાંડનો પર્દાફાશ। ડભોઈ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ભાવેશ પટેલ દ્વારા આ વિકાસના કામોમાં થયેલી ગેરરીતિ અંગે માહિતી અધિકાર કાયદા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી। તેમની અપીલના જવાબમાં જે વિગતો બહાર આવી છે તેનાથી આ સમગ્ર કથિત કૌભાંડનો આખાય ખેલ ખુલ્લો પડી ગયો છે। ટીડીઓના જવાબ પર અનેક સવાલો। ગેરરીતિ છતાં બિલ પર સહીઓ કેમ? આરટીઆઈની અપીલમાં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓએ આપેલા જવાબથી સમગ્ર પંથકના શંકાના ઘેરામાં આવ્યું છે। ટીડીઓનો ચોંકાવનારો જવાબ ઘેરામાં આવ્યું છે। ટીડીઓનો ચોંકાવનારો જવાબ તાલુકા વિકાસ અધિકારીએ અરજદારને જવાબ આપતા જણાવ્યું છે કે જો આ નાળામાં ગેરરીતિ થઈ છે એમ તેમણે જણાવ્યું હોત તો તેઓ બિલ પર સહી જ ન કરત। ઉઠતા સવાલો। ટીડીઓના જવાબ ઉપરથી ગંભીર પ્રશ્ન ઉભો થાય છે કે જો સ્થળ પર નાળાનું કામ નબળું હોય કે થયું જ ન હોય તો ટીડીઓ દ્વારા આટલા મોટા બિલ પર સહીઓ કેવી રીતે કરવામાં આવી? જો આ સમગ્ર નાળા કૌભાંડની ગહન તપાસ કરવામાં આવે તો આ ગેરરીતિમાં સામેલ પડદા પાછળના તમામ ખેલાડીઓ એટલે કે ગ્રામ પંચાયત, તમામ ખેલાડીઓ એટલે કે ગ્રામ પંચાયત એજન્સી અને તાલુકા કક્ષાના અધિકારીઓના કથિત ખેલનો પર્દાફાશ થઈ શકે છે। તાત્કાલિક ધોરણે આ નાણાકીય અનિયમિતતાની તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર આચરનારા સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ, જેથી સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ અટકાવી શકાય। આવી છે અત્યારે આપ જોઈ શકો છો નાળામાં ખાલી 3 પાઇપ નાખેલી છે। આ નાળું મેક્સિમમ 1.5 કે 2 લાખ રૂપિયામાં જ બનતું હોય એવું કોઈ ધારાધોરણવાળું 3 લાખનું એસ્ટિમેટ નથી કે 3 પાઇપનું આ નાળું બની શકે। એટલે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર દેખાય છે। અપીલની અંદર તાલુકા વિકાસ અધિકારીને આની ચર્ચા કરતા તાલુકા વિકાસ અધિકારીએ મને એવું જવાબ આપ્યો કે આની અંદર તમે મને ધ્યાન દોર્યો તું આ ફાઇલમાં સહી ના કરત। તો મેં એમને જવાબ આપ્યો કે શું ખરેખર સરકારે મને નહીં મેલો છે અધિકારી તરીકે આ બધું ચેક કરવા માટે કે તમને પગાર જો સરકાર તાલુકા વિકાસ અધિકારીને આલતી હોય તો અમે તો એક આમ પબ્લિક છે, અમારે દેખરેખ આ બધી રાખવાની નથી હોતી। તદ ઉપરાંત આ તાલુકા વિકાસ અધિકારીને એવું પણ મારા દ્વારા કહેવામાં આવ્યું કે તમે ટેબલ ઉપર જે ફાઇલો આવે એની ઉપર જે વજન હોય તમે ખુરશીમાં બેસીને જ એની સહી કરી દો છો। એ આ સ્પષ્ટ થાય છે અને ખરેખર એવું જ ડભોઈ તાલુકામાં ચાલી રહ્યું છે। આનું ધ્યાન ધારાસભ્યશ્રીને હું દોરવાનો છું। ગુજરાત સરકારમાંથી જે પણ કંઈ ગામડાઓના વિકાસ માટે પૈસા આવી રહ્યા છે ડભોઈ તાલુકામાં અત્યારે આ બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે ટેબલ પર ફાઇલ મૂકો, પૈસા મૂકો અને સહી કરાવી દો। અધિકારીઓ કોઈ સ્થળ પર જોવા નહીં જતા। આ એનું ઉદાહરણ છે। મારી પાસે 2 દિવસમાં તલાટીએ મને કાગળો આપવાનું બાહેધરી આપી છે। 2 દિવસમાં કાગળો આવશે। ફરી હું મીડિયા સમક્ષ એ કાગળો આપીશ અને આનાથી વધારે હજુ બીજો કયો ભ્રષ્ટાચાર છે જ એ હું તમામ એનો જાહેર કરીશ। અને આમાં મારી પાસે પૂરતા કાગળો આવ્યા પછી જિલ્લામાં અને ગાંધીનગર લેવલે હું આની તપાસની માંગ કરવાનો છું। અને તાલુકા વિકાસ અધિકારીએ તો મને એટલા શબ્દોમાં કીધું કે જ્યારે આનું તપાસ થશે અને આનું જ્યારે કૌભાંડ પુરવાર થશે ત્યારે જે થશે એ જોઈ લઈશું। તો શું આવા તાલુકા વિકાસ અધિકારીને આટલો બધો કોનો એમને બેકગ્રાઉન્ડ છે? એ કોના પ્રતાપે આવું બોલી રહ્યા છે? શું અધિકારીઓને કોઈ ધાક જ નથી રહી? સરકારના પૈસા આવે મન ફાવે એવી રીતે ઉપાડી લેવાના, મન ફાવે એવી રીતે કામો કરાવવાના? તો ખરેખર અધિકારીઓમાં ધાક નથી રહ્યું સાબિત થાય છે। અધિકારી જો આવું મને કહેતા હોય કે જ્યારે ભ્રષ્ટાચાર આવશે ત્યારે જોઈ લઈશું, એમને કોઈ પ્રકારની બીક રહી નથી। અને હજુ 2 દિવસમાં કાગળ આવશે ત્યારે એનું હજુ આગળ આપણે એની માંગ કરવાનો છું અને એમાં હજુ વધારે કૌભાંડ આવશે એની હું બાહેધરી આપું છું। અને એ સરકારને હું એક અપીલ કરું છું કે આની ન્યાયિક તપાસ થાય તો ખરેખર કયા અધિકારીઓ કયા કોન્ટ્રાક્ટરોનું કૌભાંડ છે એ ખરેખર બહાર આવી શકે।